હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને તમે બધા કેમ છો? મજામાં જ હશો. તો મિત્રો, આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ સવારમાં 8 વાગે. અને મિત્રો, આજે આપણે જવાનું છે હોસ્પિટલ દાંતીવાડા યુનિવર્સિટીમાં, કેમ કે આજે આપણે જીમીને ચેકઅપ કરાવવા લઈ જવાની છે. તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો, હું તમને દાંતીવાડાની યુનિવર્સિટી બતાવું અને ત્યાં જીમીને શું કહે છે એ તમને બતાવીશ. તો તમે છેક સુધી મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો મિત્રો, હું અને મારા કાકાનો છોકરો બંને બાઇક લઈ અને ત્યાં જઈએ છીએ. ચલો તો મિત્રો, બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં. ચાલો, આ છે મિત્રો આપણે જીમી. ચલો મિત્રો, આના માટે આપણે એને ચેકઅપ કરવા લઈ જવાની છે. તો ફાઇનલી મિત્રો, અમે બંને પહોંચી ગયા રોડ ઉપર. અને જો એને કેટલી ઉતાવળ છે જવાની, કેમ કે બાઇકમાં જવાની ખુશી છે, હોસ્પિટલ જવાની નહીં પણ બાઇકમાં જવાની ખુશી છે. જો હવે મારા કાકાનો છોકરો આવે ત્યારે અમે બેસી અને બંને જઈએ હોસ્પિટલ. આપણે બાઇક આવી ગયું, જો તમે બેસી ચાલ, બેસી જાય, લઈ જા. જો મિત્રો ચડવાની કોશિશ કરે, બેઠા કે. ચલો મિત્રો, તો હવે આપણે નીકળીએ. તો ફાઇનલી નીકળી ગયા ને બાઇકમાં હોય ત્યારે એને ખુશીથી જો મિત્રો, આપણે પેટ્રોલ ભરાવા ઉભા રહ્યા છીએ અને એને એવું લાગે કે બાઇક નીકળી ગયું. એટલા માટે જો તમે, આ બાજુ બાઇક નીકળે તો પણ દોડે અને આ બાજુ બાઇક નીકળે તો પણ દોડે. બાઇક દૂર જ્યું ને એટલા માટે આવી રીત કરે છે. જો મિત્રો, ખાલી હું મિત્રો ધીમીની સ્ટાઇલ બતાવું બાઇક ઉપર પણ જવાની, કેમ કે જાણે મોટી ગાડી બતાતી એવી રીતે. કોઈ વાતનું કોઈ ટેન્શન જ નથી. કોઈ પણ જવું હોય તો હું તમને રસ્તો બતાડું છું. આ છે આપણે મિત્રો જે પોલીસ ચોકી છે તેની સામે દાંતીવાડા જવાનો ચંડીસર રોડ. બસ આ છે પોલીસ ચોકી. જોઈ લે તું પણ હવે. આ છે મિત્રો દાંતીવાડા ડેમ. જો મિત્રો, આપણે પાલનપુર થી આવીએ ત્યારે પહેલા આવે અને દાંતીવાડા થી આગળ જોઈ શકતા. આ છે યુનિવર્સિટી નો ગેટ. બહુ મસ્ત અને શાંત વાતાવરણ વાળી જુઓ તમે મિત્રો. બહુ નજારો પણ બહુ મસ્ત છે, જોઈ શકતા હશો તમે. જો મિત્રો, આ ડોગ માટે હોસ્પિટલ છે એ સૌથી પાછળના ભાગમાં છું. તમે જો આવો ત્યારે આ જ ચાલી આવવાનું. અમારા વિડીયો જોતા હોય તો મિત્રો આપણે ચોકી ગયા છો તમે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા. જુઓ, પશુ આહાર સ્કૂલ વિભાગ, સ્પેશિયલી ડોગ માટે ઘોડા ગાય બધું. હા, એક
ચાલ આ બાજુ તો ફાઇનલી મિત્રો આપણે દવા થઈ ગઈ જર્મની. જો તમે આવી રહી છે, દવા કરાવી દીધી ને, હવે જઈશું અમે ઘરે. ચાલો મિત્રો, ફાઇનલી મિત્રો તમે જોયું, આપણે દવા કરાવી અને નીકળી ગયા. જો તમે હવે ઘરે જવાની ઉતવા. જો આ હતી આપણે યુનિવર્સિટી. ચલો તો મિત્રો હવે નીકળીએ. લઈ જાય લઈ જાય. ફાઇનલી મિત્રો આપણે દવા કરાઈ અને જર્મન શેફર્ડ ડોગ છે અને તમે જોયું મને દવા કરાઈ. જો તમે આ હતી યુનિવર્સિટી દાંતીવાડા. તમારે પણ જરૂરથી આવજો જો તમે પણ ડોગ બીજો રાખતા હોય તો. જો મિત્રો કેવી રીતે બેસી રહી છે. ફાઇનલી મિત્રો આપણે દવા કરાવી જીમીને આવી ગયા અને ઘરે. આજે તો વરસાદ જેવું માહોલ છે. વરસાદ આવે તો બહુ સારું કહેવાય. આજે તો બહુ દિવસ થઈ ગયા વરસાદને પણ. જો હવે રસ્તો જોઈને કેવી રીતે કરે છે. બસ મિત્રો ચાલુ બાઇક માંથી કૂદી અને ઘર બાજુ. ચાલ તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો અને તમને કેવો લાગે જરૂરથી તમે મને કોમેન્ટમાં કહેજો. આપણે તમને યુનિવર્સિટી બતાવી અને ચલો હવે આપણે ઘરે આવી ગયા તો જમી અને જઈએ પછી કામ ઉપર. તો ફરીથી એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બાય બાય. જય માતાજી બધા મિત્રોને.